અને એ નિમિત્તે આપણે શ્રી કૃષ્ણ મંદિરના પ્રાંગણમાં સૌ એકત્રિત થયા છે। એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લગભગ 8 વર્ષ પહેલાં મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિએ જે તાલુકાના ખેલૈયાઓ માટે ગરબાનું આયોજન લગભગ 6 વર્ષ સુધી આયોજન કર્યું અને સૌને ખૂબ લાભ આપ્યો અને સૌને ખૂબ મજા કરાવી અને માતાજીની આરાધના પણ કરી। અને એ દરમિયાન જે ઇતર પ્રવૃત્તિ જેમ કે સ્ટોલ હતા, ખુરશીની આવક ને આ બધી જે આવક હતી એ બધું ભંડોળ ભેગું થઈને લગભગ 11-11.5 લાખ રૂપિયા જેવું થતું હતું। તો એમાંથી જ્યારે ગરબા આયોજન બંધ કરવામાં આવ્યું તો એ જે શિલ્લક હતી એ શિલ્લકમાંથી તાલુકાની જે શહેરની જે શાળાઓ છે શાળાઓમાં બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। ત્યાર પછી બીજા વર્ષે બીજા બાળકોને શૈક્ષણિક કીટ અને એક જોડી કપડાં આ રીતે પણ દાન આપવામાં આવ્યું। અને ત્યાર પછી જે ભંડોળ વધ્યું એ 5 લાખ રૂપિયા વધ્યા, એની વ્યાજ પેટે આવક થઈ અને લગભગ 8 લાખ રૂપિયા જેવા ભેગા થયા। તો એનું શું કરવું એવું નક્કી કરવામાં આવ્યું અને એમાં શક્તિ ગરબા મહોત્સવ સમિતિ ભેગી થઈ અને નક્કી કર્યું કે ભાઈ આપણે આ ભંડોળ ભગવાનના કામમાં જ વાપરીએ તો એ ઉત્તમ ગણાશે। તો અહીંયા ગાયત્રી સોસાયટીમાં શ્રી કૃષ્ણ મંદિર આવેલું છે, ત્યાં લગભગ આ જે શેડ બનાવવામાં આવેલો છે એ 6 લાખ રૂપિયા આ મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિએ 6 લાખ રૂપિયાનો આ શેડ માટેનું દાન આપવામાં આવેલું છે। અને ત્યારબાદ મરાઠા સમાજમાં પણ જે સ્મશાન બનાવવામાં આવવાનું છે અને એ પણ સાર્વજનિક છે, તો ત્યાં પણ લગભગ 1,75,000 જેવી રકમ પણ મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિ તરફથી દાનમાં આપવામાં આવનાર છે। અને ત્યાર પછી પિસાદ મહાદેવ શ્રી રંગ અવધૂત મહારાજનું મંદિર છે, ત્યાં પણ યથાશક્તિ જે ભંડોળ આપવાનું છે એ પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। અને પઠાણી ભાગોળ મહાકાળી માતાનું મંદિર આવેલું છે, ત્યાં પણ જરૂર હોય ત્યાં પણ યથા યોગ્ય દાન આપવાનું નક્કી કરવામાં આવેલું છે। આમ સમગ્ર જે દાનની રકમ છે એ દાનની રકમ અહીંયા પૂર્ણ કરવામાં આવે છે, જેથી કોઈને પણ એવી ગેરસમજ ઊભી ન થાય કે આ ભંડોળ ક્યાં ગયું। આ ભંડોળ ભગવાને મોકલેલું અને ભગવાનના ચરણોમાં પાછું અમે અર્પણ કર્યું છે। અને ભગવાન સૌને મોટી શક્તિ આપે અને નવરાત્રિમાં 9 દિવસ ખૂબ આનંદથી માતાજીના નોરતા કરવાની પણ શક્તિ આપે એવી આજે હું માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું।